વડોદરા શહેરમાં ગઈકાલે મોડી સાંજે ન્યાય મંદિર પાસે આવેલ દૂધવાડા મહોલ્લા નજીક નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી હતી। જો કે પરિસ્થિતિને કાબૂ હેઠળ પોલીસે લઈ લીધી હતી અને મામલો થાળે પાડ્યો હતો। વડોદરા શહેરના દૂધવાડા મહોલ્લા પાસે ઘટના બની હતી, જેમાં એક યુગલ બાઇક પર જઈ રહ્યું હતું। તે સમયે પાછળ કારમાંથી વારંવાર વાગી રહેલ હોર્ન અને જેને કારણે ઝઘડો થયો હતો। કાર ચાલકે ગાડીમાંથી ઉતરીને યુવક સાથે લાફાવાળી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। આ ઘટનાને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। જો કે આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને 4 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। तो सेल्फ डिफेंस का गंभीर नंबर मारी सकते हैं, तो हमारी पास राइट नहीं है। हमें हमें तो मैं मारवाना किलो बच्चों में हमें हमारी कंप्लेंट મને ફોન આવ્યો હતો કે દૂધવાલા મોહલ્લા પાસે કોઈક મારામારી જેવો બનાવ બન્યો છે। મેં તાત્કાલિક જાદવ સાહેબ પીઆઈ સાહેબને ફોન કર્યો હતો। જાદવ સાહેબની પૂરી ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે વ્યક્તિ સાથે આ બનાવ બન્યો છે તેને પણ અહીં લઈને લાવવામાં આવ્યા છે અને અત્યારે પ્રાથમિક માહિતી એવી છે કે એમની ફરિયાદ કરી રહ્યા છે અને જે બી આ રીતના આરોપીઓ છે જેને આ કર્યું છે તેને હમણાં પકડી અને જે બી કાર્યવાહી છે આગળ કરવામાં। શું બનાવ બન્યો હતો? પ્રાથમિક માહિતી મુજબ મને એવી માહિતી છે કે એક ભાઈ જતા હતા એમના વાઈફને લઈને એની સાથે કંઈક પાછળથી એક્સિડન્ટ થયો અને ગાળાગાડી કરવામાં આવી, ત્યારબાદ મારામારી કરવામાં કયા વિસ્તારમાં બનાવ બન્યો? દૂધવાલા મોહલ્લામાં બનાવ બન્યો હતો। ગાડીઓ કઈ છે એની મને માહિતી નથી, પણ આટલી માહિતી મળી। પોલીસ ચોકીમાં જતા પીએસઆઈ રોક્યા, તમને શું હતી વિગત? એમાં અમારા 2 સાથી કાઉન્સિલર આવતા હતા, જોડે ડીસીપી સાહેબ આવ્યા, મારા આવ્યા પછી આવ્યા। ડીસીપી સાહેબ અંદર ચર્ચા કરતા હતા એસીપી સાહેબ જોડે।
અમે અંદર કેવડાવ્યું કે આ રીતે કાઉન્સિલર આવ્યા છે. કેવડાવ્યા પછી અમને 5-7 મિનિટમાં બોલાવી દેવામાં આવ્યા છે મળવા. ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો. આ જે બે વ્યક્તિ હતા એમને, અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું. તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો. એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી. આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે. આવા ઘણા 1-2 વ્યક્તિ કરીને જતા રહે અને બીજા સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો. બાકી એની જગ્યા પર કોઈ હોય ના, તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે. કઈ જગ્યાએ બનાવ બનેલો? શું બનાવ? દૂધવાલા મોહલ્લા પાસે. કઈ જગ્યાએ? દૂધવાળા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે. કેટલા લોકો હતા આમાં? એ લોકો તો 2 હતા અને બીજા એમના ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે. કઈ બાબતે ઝઘડો તો? બાબત બસ આજ કે પોલીસ કોણ ફરિયાદ કેમ કરવા મારે. જાવ છો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જો આક્ષેપ તેવી પણ તમે વાત કરી. હા, ત્યાં આપણને પોલીસનું કોઓપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની. બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા, છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે. શું માંગ શું છે? આપણી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને, અને અમારો તો આ રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો ને જવાનો, તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ.